હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અમારી ચેનલ નવી છે, ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। આજે આપણે ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની છે, માટે મેં 4 બટેકા લીધા છે અને એને ધોઈ અને છોલી દીધા છે। પછી એક તપેલી લીધી છે, તપેલીમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને મીઠું નાખીને મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને આપણે ગેસ ચાલુ કરી અને પાણીને થોડુંક ધીમા ગેસે ઉકળવા દેવાનું। અને જે બટેકા આપણે લીધા હતા એ બટેકાની ચારે સાઈડથી આપણે કટ કરી લેવાના, જેથી ફ્રેન્ચ ફ્રાઈસનો આકાર સારો બને। મારે બટેકા નાના હતા એટલા માટે મેં 4 સાઈડ નથી કાપી। આવી રીતના એક બટેકાની 4 ઊભા કટ કરી અને પછી એને ફ્રેન્ચ ફ્રાઈસનો આકાર આપી દેવાનો। મિત્રો, એટલું ધ્યાન રાખજો કે ફ્રેન્ચ ફ્રાઈસ પતલી કટ કરજો તો ક્રિસ્પી મસ્ત થશે। હવે આપણે એને એક પાણીમાં ધોઈ અને ઉકળતું જે પાણી હતું એમાં આપણે 4 મિનિટ માટે થવા દઈશું। પાણી ઉપર સહેજ આવી રીતના વ્હાઈટનેસ આવે એટલે આપણે ફ્રેન્ચ ફ્રાઈસ કાઢી લેવાની। એક વખત ચેક કરી લેજો કે ફ્રેન્ચ ફ્રાઈસ તમારી થઈ ગઈ છે કે નહીં। મેં ચેક કરી લીધી છે। હવે હું એને અલગ એક કપડામાં કાઢી લઈશ। એને કાઢી બધી ફ્રેન્ચ ફ્રાઈસ જે આપણે બફા મૂકી હતી એવી થઈ જાય એટલે એને આપણે એક કપડામાં કાઢી અને પંખા નીચે 10 થી 15 મિનિટ થવા દઈશું। હવે એમાં હું 2 ચમચી કોર્નફ્લોર નાખું છું। એને સારી રીતે કોટ કરી દેવાનું અને ગરમ તેલમાં ફ્રેન્ચ ફ્રાઈસ નાખી દેવાનું, ફ્રાય કરી દેવાનું। વધારે બબલ્સ આવે ત્યાં સુધી એને અડવાનું નહીં। બબલ્સ થોડા બેસી જાય પછી આપણે એને ઝારાથી હલાવી લઈશું અને ચેક કરી લઈશું। અને ત્યાં સુધી આપણે થવા દેવાની જ્યાં સુધી આપણે ગોલ્ડન બ્રાઉન કલર ફ્રેન્ચ ફ્રાઈસમાં ના આવી જાય। મારે અહીંયા ફ્રેન્ચ ફ્રાઈસ થઈ ગઈ છે તો હું કાઢી લઉં છું મિત્રો। હવે તેમાં પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરી અને એને સોસ સાથે બાળકોને આપવાનો। અમારી ચેનલને ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો।